નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યારે સ્વાગત કરું છું. તો મિત્રો, આંગણવાડી મહિલાઓ અને બાળ વિકાસ ધારા માટે મહત્ત્વનો જે પરિપત્ર જાહેર કરવામાં આવે છે. જો તમે આંગણવાડી મહિલા છો, બાળ વિકાસ ક્ષેત્રે કામ કરી રહ્યા છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. આંગણવાડી બાબતે હરેક મહત્ત્વની અપડેટ આવી છે મિત્રો, તો તેના વિશે વાત કરીશું. વાત કરતાં પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો મિત્રો. તમને ચેનલ પર આંગણવાડી ભરતી બાબતે, તેમ પગાર બાબતે, તેમ ન્યૂઝ બાબતે હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને હરેક બાબત તમને તમારા સુધી પહોંચતી રહે. તો ચાલો આંગણવાડી બહેનો, કાર્યકર્તાઓ એટલે મિત્રો કાર્યકર તેડાગર બહેનો, વિડીયોની શરૂઆત કરું છું. વિડીયો ગમે વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આઈસીડીએસ હેઠળ કામ કરી રહી તમામ બહેનો માટે જે પરિપત્ર જાહેર કરવામાં આવે છે, જે છે કે ઉક્ત વેચાણ લીધેલ ભારત સરકારની માર્ગદર્શક સૂચનાઓથી આઈસીડીએસ યોજના અંતર્ગત પૂરક પોષણ અને એમાં સુધાર કરવામાં આવેલ છે. વેચાણ લીધેલ 2 સંકલિત બાળ વિકાસ યોજના આઈસીડીએસના લાભાર્થી ટીએચઆર તરીકે રો રેશન પૂરું પાડવા માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે ઘઉંની ખરીદ બજારની મંજૂરી આપેલ છે. વેચાણ લીધા તારીખ 3થી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના માધ્યમથી જિલ્લા દૂધ ઉત્પાદન નીતિ મારફત ટેકોમ રેશન ટીએચઆર પૂરું પાડવા માટે તેને કામગીરી સુપ્રત કરવામાં આવે છે. તેના વેચાણ લીધે તેની અનુસાર પ્રેમિક્સ ટેક હોમ રેશનના ઉત્પાદન માટે ગૌ રાજ્ય કક્ષાએથી પૂરી પાડવામાં જોગવાઈ કરવામાં આવી અને પૂર્ણ યોજના અંતર્ગત 100% રાજ્ય સરકારના બર્ડન હેઠળ ઘઉંની ખરીદી માટે વહીવટી મંજૂરી આપવામાં આવે છે. સંકલિત બાળ વિકાસ યોજના આઈસીડીએસના લાભાર્થીઓ ટેક હોમ રેશન ટીએચઆર તરીકે પૂરું પાડવામાં આવે છે. ઉત્પાદન માટે ભારત સરકાર દ્વારા જરૂરિયાત મુજબ ઘઉંનો જથ્થો ન ફાળવવામાં આવે ત્યારે પણ પૂરક પોષણમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફત ઘઉંના પૂરક જથ્થાઓની ખરીદ બજાર ભાવે કરવા મંજૂરી આપી છે. ટેક હોમ રેશન ટીએચઆરના તથા ફોર્ટિફાઈડ આટાનું ઉત્પાદન માટે ઘઉંના વિક્ષેપ પરિસ્થિતિથી ભારત સરકાર તરફથી વર્ષ 22-23માં ઓછા મંજૂર કરેલા ઘઉં તેમજ પૂર્ણ યોજના હેઠળ મંજૂર થયેલા ઘઉં 2022-23માં જીએચએમએફની મારફતે ડેરી યુનિયન બજાર માટે ખરીદ કરવાની મંજૂરી આપેલી હતી. વેચાણ લીધા તારીખ 7ના જે પ્રમુખ સાથે પ્રીમિક્સના ઉત્પાદન તેમજ ગરમ નાસ્તા અને માટેનું ફોર્ટિફાઈડ આટાના ઉત્પાદન ઘઉંના વિક્ષેપની જે પરિસ્થિતિ જોઈને યોજના અંતર્ગત 14,183 પર 11 મેટ્રિક ટન ઘઉં તેમજ ભારત સરકાર તરફથી ઓછા મુજબ મંજૂર કરેલ 10,581 મેટ્રિકથી જરૂરિયાતો મુજબ ફાળવવામાં ન આવે છે અને ગુજરાત રાજ્ય અંતરે નાગરિક પુરવઠા નિગમ તરફથી પણ પાડવામાં ન આવે ત્યારે ઘઉંના વિક્ષેપની પરિસ્થિતિ નિવારવા જીસીએમએફ મારફતે ડેરી યુનિયનના બજાર ભાવની ઘઉં મહિલા અને બાળ વિકાસ વિભાગની મંજૂરી લેવાની રહે છે. તે સરકારશ્રીના નાણાં વિભાગની મંજૂરી આપેલ છે. કમિશનર મહિલા અને બાળ વિકાસના કચેરીદાર ટેક હોમ રેશન ટીએચઆરના ઘઉં ફોર્ટિફાઈડ યોજના ઉત્પન્ન પરિસ્થિતિ નિવારવા માટે ભારત સરકાર તરફથી ચાલુ વર્ષે યોજના મંજૂર કરેલ છે તેમજ પૂર્ણ યોજના હેઠળ પીએમએફ મારફત યુનિયન બજાર ભાવે ખરીદ કરવાની દરખાસ્ત કરેલ છે. તો મિત્રો, આ દરખાસ્તમાં જે ઠરાવમાં વાત કરવામાં આવી છે કે ભારત સરકારના વખત માર્ગદર્શક સૂચનાઓ ધ્યાનમાં રાખીને સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ આઈસીડીએસ વિદ્યાર્થીઓ ટેક હોમ રેશન ટીએચઆર તરીકે પૂરું પાડવામાં આવનાર પ્રીમિક્સના ઉત્પાદન માટે ગરમ નાસ્તામાં ફોર્ટિફાઈડ એન્ડ ઘઉંના વિક્ષેપની પરિસ્થિતિ નિવારણ માટે વર્ષ 24 પછી અંદાજે 10,700 મેટ્રિક ટન ઘઉં ઓછા મળવાની ભારત સરકાર તરફથી ઓછા જથ્થો સમયસર ઘઉં ન ફાળવવામાં આવે તેવા કિસ્સામાં 10,700 મેટ્રિક ટન ઘઉં એચએમ રેશન 13,100.32 મેટ્રિક ટન એમ કુલ 23,832 મેટ્રિક ટનની મર્યાદા વાર્ષિક જરૂરી જીએસએમએફ મારફત બજાર ભાવે ઘઉંની ખરીદ કરવાની મંજૂરી આપેલ છે. તો મિત્રો, આ તે માહિતી.